નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતમાં સીસીની એક્ઝામમાં સિલોલિઝમમાં એક ક્વેશ્ચન આવે છે કે રીસ્ટેટમેન્ટ આવે તો એને કરેક્ટ કરવું કે રોંગ કરવું. તો આપણે એના ઉપર આજે ડિસ્કશન કરીએ. જો તમને એક આવો ક્વેશ્ચન આપેલો હોય છે, ક્વેશ્ચનમાં શું હોય છે, સ્ટેટમેન્ટ હોય અને કન્ક્લુઝન હોય. સ્ટેટમેન્ટ શું કહે છે કે બધા કૂતરા બિલાડી છે, કેટલીક બિલાડી મરઘી છે. આ આપણને સ્ટેટમેન્ટ આપેલું છે, બરાબર મિત્રો. હવે કન્ક્લુઝન વાંચો, કેટલીક બિલાડી કૂતરા છે, એટલે કે જો આ જે બિલાડી છે એ કૂતરા છે, એટલે કે 100% આ વાક્ય કેવું છે, કરેક્ટ છે. એ જ રીતના બીજું વાક્ય વાંચો, કેટલીક બિલાડી મરઘી છે. હવે જો અહીંયા કન્ફ્યુઝન છે કે સાહેબ આ તો સ્ટેટમેન્ટમાં પણ આવું જ આપેલું છે, સેમ ટુ સેમ કન્ક્લુઝનમાં આપેલું છે, તો આને આપણે કરેક્ટ કરવું કે રોંગ કરવું. તો જો મિત્રો, જે સાયન્સના વિદ્યાર્થી હોય એને થોડો ઘણો આઈડિયા હોય. સાયન્સ એવું કહે છે કે જે તમને વિધાનમાં આપેલું હોય એ ક્યારેય કન્ક્લુઝનમાં એઝ ઇટ ઇઝ ના હોય. આ તો કેવું થયું કે તમને કોઈ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન તમને નથી આવડતો, એટલે તમે શું કરો છો, એનો એ પ્રશ્ન જવાબમાં લખી નાખો છો. તો શું એના માર્ક મળે? ના મળે. બરાબર મિત્રો. એટલે આ કેવું કહેવાય કે 100% ખોટું કહેવાય. જ્યારે જે વિધાનમાં આપેલું છે એનું એ જ તમને કન્ક્લુઝનમાં આપે ત્યારે એને 100% ખોટું કહેવાય સાયન્ટિફિકલી. પણ જો હવે કેવું થાય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય, એસએસસી, એમટીએસ, રેલવે, આ બધામાં આ લોકો શું કરે છે કે જે તમને વિધાનમાં આપેલું હોય એનું એ કન્ક્લુઝનમાં આપેલું હોય તો એ લોકો એને કરેક્ટ કરે છે. એટલે આપણે પણ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં શું કરવાનું છે, તમારે જો 1 માર્ક જોતો હોય તો એને તમારે કરેક્ટ કરવાનું છે. પણ જે વિદ્યાર્થી બેન્કિંગની એક્ઝામ આપે છે એ લોકોએ શું કરવાનું, તો કે એ લોકોએ આ વાક્યને ખોટું કરવાનું. બેન્કિંગની એક્ઝામમાં તમે આવા ક્વેશ્ચન જોશો તો એ લોકો એને ખોટું ગણે છે. બરાબર મિત્રો. તો જો આનો આન્સર શું થશે કે બંને તારણો અનુસરે છે. જો બેન્કિંગની એક્ઝામ તમે આપતા હોવ તો એમાં શું થશે કે માત્ર તારણ 1 અનુસરે છે. આઈ થિંક તમારું જે કન્ફ્યુઝન છે એ હવે દૂર થયું હશે. એટલે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ આપીએ છીએ તો આપણે એને કરેક્ટ કરવાનું. બરાબર મિત્રો.